ભાઈ હલાઈ આજનો પ્રસાદ છે દેવજીભાઈ પ્રેમજીભાઈ હલાઈ, લાલભાઈ પ્રેમજીભાઈ હલાઈ, કચ્છનું મૂળ રામપરા ગામ, હાલ લંડન. આજે એમના તરફથી પ્રસાદ છે. મીઠાઈ છે 2, પછી સમોસા છે, પરોઠા છે, સેવ ટમેટાનું શાક, ખીચડી, છાશ, ભૂંગળા, ફૂલ ડીશ છે. ચાલુ કરી દો. આખી ડીશ. અને ઓલા બધા ક્યાં ગયા? હજી બીજા જમવા વાળા ક્યાં ગયા બધા? અત્યારે જમવા ટાઈમે ગીતાજી વાંચ. હાલો પેલા જમવા આવી જાવ, કઈ કાલે વાંચજો. હવે જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. તે કેમ મીઠાઈ કે કાંઈ ન લીધું? દાઢ દુખે એટલે કાંઈ વાંધો નહીં. તે કેમ મીઠાઈ ન લીધી? તો ખીચડી કેમ ન લીધી? હે આમાં રખાય, આમાં લઈ આવે. લઈ આવી જા, લેતી આવજા. મોજ છે ને આજે સમોસા ને બધું. કા કાંઈ નહીં, જમવા માંડજો. હજી વાર છે, તું લઈ આવી. ઓલીને પીરસી દો. કોણ જઈશ? જય સ્વામિનારાયણ. ઠંડી તો છો, કેવી ઠંડી લાગે. કા એક આ સ્વેટરમાં આવી દોરી હું આપતા હઈશ? વિદેશના બધા સ્વેટરમાં આવી દોરી હોય. એ શું છે? આમ આમ એ માતા, આમ આમ ખુરચી લઈને આમ મંદિર બાજુ. જય સ્વામિનારાયણ. કાલે પાણીપુરી ખાવી છે કે દાબેલી ખાવી છે? અને હવે પછી પકોડી ખાવી કે પાણીપુરી ખાવી? એમ નહીં, પકોડી ખાવી કે પાણીપુરી? પકોડી નથી ખાવી. જો આપણે છે ને સૌરાષ્ટ્ર બાજુ પાણીપુરી કે અમદાવાદ બાજુ જાવ ને પકોડી કે શું કે? ધર્મેશભાઈ રાઠોડ. આ ધર્મેશભાઈ નું પાર્સલ આવ્યું એ લઈ આવી તો બેડ ઉપર પડ્યું હશે. જય સ્વામિનારાયણ. થેન્ક યુ ધર્મેશભાઈ. પકોડી પછી કાલે દાબેલી. એવું કરો. આ જો તમને બધાના પેન આપવાની. જો આ પેન છે, લાવ. હાલે મૂક નીચે આ પેન. પછી આ બધી પંચામૃત. હાલે પકડ. વારસદાર. હાલે આશ્ચર્યજનક દુનિયા. મને આ બહુ ગમી. મને આ બહુ જ ગમી. મેનેજમેન્ટ સફળતા. એટલે વાંચશું. હજી ટાઈમ નથી મળ્યો પણ વાંચશું. આ તમારું પાર્સલ મળી ગયું છે. જય શ્રી કૃષ્ણ. આમ બીજા
આમ સામે આવી જા, સામે આવી જા, સામે બેસવામાં. હા એમ આમ આમ આની સામે જ બેસ જા, દીપાલીની સામે વ્યવસ્થિત બેસ જા. થોડીક અંદર આવતી રહે એટલે નીચે ન બેસવું, ઠંડુ ન લાગે. તમે નહીં, તું અંદર આવતી રહે. બસ આ એમ, એટલે તને હું ઠંડી ન લાગે. બસ હાલો ધરતી, તું લઈ લે જમવાનું. હાલો બધા બેસી જ જાવ. લાવ માર ભાઈ, તું અહીં ઊભી રહીને લઈ લેજે. પણ ત્યાં હાકડમાં શું કામ બેઠી? બેસી જા, ઊભી થઈ જા ત્યાંથી. આમ બેસી જા. હાલ તું નહીં, તું બેઠી રે દીપાલી, તું બેસી જા. આજનો પ્રસાદ કોના તરફથી છે? પ્રેમજીભાઈ. બોલો, આજના દાતાશ્રી કોણ છે? આજનો પ્રસાદ શું છે? જો આમાં કાંઈ ન સમજાય, નિરાતે બોલો. સેવ ટમેટાનું શાક, પરોઠા, ખીચડી, 2 મીઠા, સમોસા, ભૂંગળા, છાશ. આજનો પ્રસાદ છે અમારે દેવજીભાઈ પ્રેમજીભાઈ હલાઈ અને લાલભાઈ પ્રેમજીભાઈ હલાઈ, એમના તરફથી છે આજનો પ્રસાદ. કચ્છનું રામપરા ગામ, હાલ લંડન રહે છે. એમનો હમણાં ત્રીજો જમણવાર છે. પરોઠા, સેવ ટમેટાનું શાક, સમોસા, ખીચડી, છાશ, ભૂંગળા અને 2 મીઠાઈ આજે એમના તરફથી પ્રસાદ છે. ચાલો બોલો. આજે તમે પછી આપણે વાંચવાનું તો છે ને? આજે રજા કા? પછી તમને સાંજે જો ખજૂર આવી ગયો, કવિતાબેન તરફથી ખજૂર આપવાનો છે. ગોપીબેન આવો ને. ગોપીબેન એમ કે આવું જમવા. આજે કવિતાબેન તરફથી તમને ખજૂર આપવાનો છે, કાજુ, બદામ, કિસમિસ આપવાનું છે. અડદિયા હતા ને બીજા બેને લઈ લીધા, એના તરફથી અડદિયા પછી. એટલે પછી નિરાતે આપણે 9 વાગે પાછું લાઈવ કરીને તમને બધાને આપશું. હો, કેટલા હાથે જમવાનું? 2 નહીં? નરેન્દ્રભાઈ પટેલ બેન, તમને ફોન ક્યારે પણ રિસીવ ન થયો ભાઈ, ખબર ન હોય હવે ફોન આમાં રિસીવ થાય કે ન થાય કંઈ ખબર. મેસેજ કરી દેતા હોય તો હું એમ જ કહું કે મેસેજ કરી દેવાનો. ક્યારેક રિસીવ ન થાય એવું કંઈ કામમાં હોય કે લાઈવ હોય તો રિસીવ ન થાય તો મને તમારે વોટ્સએપ મેસેજ કરી દેવાનો. આજો બી આજો. આથું એ ક્રિસમસ છે ને એટલે અત્યારે રોજે બધા જતા હોય ત્યાં, એને હોલિડે હોય, રજા હોય ક્રિસમસ. હમણાં કોઈનો ફોન આવેલો છે, ઘણાના ફોન આવી ગયા. જો આમાં ખબર ન હોય. જો રણજીતભાઈ કે બધી દીકરીઓને જય સ્વામિનારાયણ. હરેશભાઈ કે જય સ્વામિનારાયણ. હરેશભાઈ લાઈવ જો, એને કયો એને મસ્ત રસોઈ બનાવતા આવડે, એને કઈ અમને જમાડવા આવજો, તમારા હાથની રસોઈ બનાવીને કયો.
મસ્ત મસ્ત બનાવે, રોજે ફોટા ને લાઈવ મૂકતા હોય વિડીયો. અમારી દીકરીઓને તમારા હાથનું જમાડવાનું છે, તમારે આવવાનું છે હરેશભાઈ. જય સ્વામિનારાયણ. દીદી મારે પ્યોર આવું છે, હું મિત્તલ બોલું છું. એમ જય સ્વામી, જય માતાજી, જય સ્વામિનારાયણ. વિસુ વાઘેલા, જય સ્વામી બેન, તમે પ્રયાગમાં ક્યારે આવશો? ત્યારે તમને મળવા આવીશું, મારી બે દીકરીઓને લઈને. ઓ મહારાજ, જય સ્વામિનારાયણ. એટલે હું યાદ આવી ગઈ આજે. સારું, તો શાકભાજી લઈ લ્યો, બીજું શું થાય માર્કેટમાંથી. હારા મરચા આવ્યા તો લ્યો, સરસ. નહીં તો મને મારી પાસે મગાવો. કા ક્યારે આવો છો ગુજરાત બાજુ? તો અમે તો હું પ્રયાગ ગઈશ પાછી એ ટાઈમે. તો છે કા કઈ વાંધો નહીં, હું લાઈવ છું, નિરાતે વાત કરું. હા પૂછો ને. પણ આપવાનું નથી. કેટલા કહે છે, કેટલા કહે છે? હા એ તો મને ખબર છે, પણ પછી મારે દૂર આલે જાવું ને, મને વિચાર નથી. ત્યાં એનું રિનોવેશન કરાવી. પણ હા જો હવે શું કરું ને, વિચારી દાતાશ્રીને હારે વાત કરીને પછી વિચારી. અત્યારે તો કઈ દેવાનો વિચાર છે નહીં. એ વાત સાચી, પણ અમે દાતાશ્રીએ પછી એવું વિચાર્યું કે જો અહીંથી દૂર જાશું તો પછી ચાલીને બધા ન જઈ અગે ને બધું, એટલે જે છે ને એમાં રિનોવેશન કરી નાખું. કોઈ આપવાનો વિચાર છે જ નહીં. પણ એ નહીં, આ બધા ઘાટ નજીક થાય ને, હરકી પેઢી ને બધું નજીક થાય. એટલે તો હું તમને નિરાતે વાત કરું દાતાશ્રી યાર વાત કરીને. એમાં મારું તો ન ચાલે, આશ્રમ એનો છે. હું તો ખાલી વ્યવસ્થા ભાગરૂપે ચલાવતી હોઉં. એ તો વાંધો નથી, પણ અમે પછી એવું વિચાર્યું કે ના ના, ભાવ મળે તો નથી આપવું, કેમ કે આ લોકેશન વાળી જગ્યા પછી અમને મળે નહીં આવું. તો હું વાત કરી લઈશ આજ રાતે છે ને. અત્યારે તો શું અમેરિકાજી સવાર થયો છે, હું વાત કરી લઈશ. ભલે પછી તમને જણાવું. હો ભલે. હરિદ્વાર વાળા મહારાજ હતા, એ કે માર્કેટમાં ગયા, મરચા બહુ સરસ આવ્યા. ત્યાં મરચા બહુ આપણા જેવા મળે નહીં. એ કે આજે માર્કેટ ભરાણી હોય ને, ઓલી મોટી માર્કેટ શનિવારે, એટલે કે શું હતું, ઊભી થઈ જા. પણ આમ જા દે, ઊભી નથી થઈ જાતી. ઊભી થઈને આમ કરી નાખ ને, તો જા દે, બીજું લઈ લેજે. વાટકામ લઈ આવજા. હું કુંભમાં 1 મહિનો રોકાવાની છું. કેમ તમે કેમ આસ્કારા નહીં ખા? હું 28 તારીખ સુધી આશ્રમે છું. વિપુલભાઈ, તમારે હિસાબ જોતો હોય તો લઈ જાજો, પણ ઘણું કામ બાકી છે, પેલા કરી જાજો. ત્યાં વગર હિસાબ નહીં મળે. એટલે 28 તારીખ સુધીમાં આવી જાજો વિપુલભાઈ. જય સ્વામિનારાયણ. પ્રયાગ ને 28 તારીખ સુધી અહીં છું લ્યો ને. આમ તો છું, પછી 28 પછી મારે બધી તૈયારી કરવી હોય ને, એટલે પછી કોઈને મળી નહીં શકું એટલા માટે. એટલે છેલ્લી બધાને 28 થી 29, 31 ના
આ વરસનું છેલ્લું. આપણું તો જો કે દિવાળીએ વરસ નવું થાય, પણ આ વરસનું છેલ્લું કહેવાય. એટલે ભગવાનને પ્રાર્થના કરવાની અંગ્રેજી મહિના પ્રમાણે. આપણું તો જ્યારે દિવાળી ઉપર થાય એ જ નવું વરસ કહેવાય. હું ગામેડીથી તમારા વિડીયો જોઉં છું, અમને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ ભાઈ. કુંભમાં મેળો હોય પણ ત્યાં સ્નાન કરવાનું માયતમ છે અને દાન દક્ષિણા દેવાનું માયતમ છે, બધાને જમાડવાનું માયતમ છે. એ કુંભમાં સ્નાન અને દાન એ બેનું માયતમ છે. અને આ તો કેટલા વર્ષે આવો, 12 વર્ષે તો યોગ 12 વર્ષે કુંભ આવ્યો છે, 3 વર્ષે આવતો હોય, વર્ષે આવતો હોય એ બધો. પણ જે 12 વર્ષે આવે ને એ અત્યારે કુંભ છે. અને જે આ વખતે લગભગ 84 વર્ષે આવો યોગ આવ્યો છે. પ્રિયંકાબેન કોઈમ્બતુરથી, જય સ્વામિનારાયણ બેન, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ લલિતભાઈ. કલ્પેશભાઈ, પ્રયાગમાં સેવાની જેને જે આપવું હોય તે અનથી મનથી ધનથી અને જેને આવવાનું છે એનું કન્ફર્મ થઈ ગયું છે. હવે વધારે તો જગ્યા નથી તો અમે પોતાને સેવા કરવા માટે લઈ જઈ શકી, પણ જરૂર પડશે તો તમારે ત્યાં તમારી રીતે પહોંચી જાજો. જો અમારે ત્યાં રહેવાની સગવડ હશે તો આપશું, પણ જમવાનું તો થઈ જશે. ગુરુકુળ બનાવવું છે દીદી, અમારું ગુરુકુળ જ છે. આ અમારું ગુરુકુળ જ છે. અત્યારે આશ્રમ છે એ અમારો ગુરુકુળ જ છે દીકરીઓ માટેનું. અત્યારે કચ્છ જાઓ છો એમ, ટ્રેનમાં છો ને પછી આવશો? આવી જાજો 28, 29 તારીખ સુધીમાં આવી જાજો. દીકરીઓને હું રોજ લાઈવમાં જોઈશ, કેમેરા મોબાઈલમાં હોય એટલે દીકરીઓનું બધું જોતી જઈશ રોજે. એ કોઈ ટેન્શન નથી. ઓમ નમો નારાયણ. ગિરી બાપુ પ્રણામ. જય, કેમ છો આશાબેન? મજામાં છે. કોમલબેન, મારી ક્રિશા રોજ જોવે છે તમારો વિડીયો. થેન્ક યુ. હું માંગરોળથી જોઉં છું, તમે બહુ સારું કામ કરો. થેન્ક યુ. રણજીતભાઈ, આદેશ કાંઈ નથી ભાઈ. ભગવાન બધાને સુખી રાખે ને બધાનું મંગલ કરે પ્રભુ, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બાપા સીતારામ. જય સ્વામી. મજામાં છે કીર્તભાઈ. બેન, મારું નામ કૃષ્ણાબેન છે. મારી દીકરીઓને તમને બહુ ગમો છો તો તમે પ્રયાગમાંથી ક્યારે પાછા આવશો ત્યારે અમે મારી દીકરીઓને લઈને આવશું. ચોક્કસ હું આવી જઈશ ત્યારે વિડીયો લાઈવ કરીશ, ત્યારે પધારજો. કીર્તભાઈ પટેલ, હું લંડન છું. તમે ખૂબ સારું કામ કરો છો. તમારા બધાના સાથ સહકારથી બધું થાય છે. અને આવતા રહેજો અને વિડીયો બધા સુધી પહોંચાડતા રહેજો, જેથી કરીને અમારી દીકરીઓને કોઈ 1 દાતા 2 દાતા ભણાવે, જમાડે, કે કાંઈ પેન આપે, પેન્સિલ આપે, પેન આપે, ગિફ્ટ આપે, તો એના થકી અમારી દીકરીઓનું જીવન બને. હું રાજુલાથી. જય સ્વામિનારાયણ. બેલાબેન, કેમ છો? મજામાં છીએ એકદમ. હા, રાજકોટ ચાલુ છે. કોઈનું આવે એટલે ચાલુ જ હોય. હેતલબેન, હું શું દાન આપું કુંભ માટે? તમારી ઈચ્છા હોય, તમારી જે ઈચ્છા હોય એવું ફિક્સ નથી. હું ઇન્ડિયા આવું ત્યારે જરૂર આશ્રમે આવીશ. કીર્ત પટેલ, ચોક્કસ પધારજો, ચોક્કસ પધારજો. જય સ્વામિનારાયણ. હા, લંડન છે. ચોટીલાથી 60 કિલોમીટર જાય. અમદાવાદ બાજુ આવો ને, ચોટીલાથી સાયલા આવે ને સાયલા પછી
બલદાણા આવે. સાયલા પછી 20 કિલોમીટર, ચોટીલા પછી સાયલા આવે, સાયલા પછી 20 કિલોમીટરે બલદાણા આવે. અને તમે આમ અમદાવાદથી આવતા હોય તો બગોદરા, અને બગોદરા પછી લીંબડી આવે, અને લીંબડી પછી 8 થી 10 કિલોમીટરે ઓપોઝિટ સામેની સાઈડ આપણો આશ્રમ. મોટો ચબૂતરો યાદ રાખવાનો. હું નીંગાણાથી. જય સ્વામિનારાયણ. પ્રવીણભાઈ પટેલ. જય સ્વામિનારાયણ. અમારે ચકુબેન જ આવવાના હતા, કેમ નો આવ્યા બેન? રણજીતભાઈ સેવ મમરા નથી ખાધા, આજે મારે ચાંદ પરોઠા ખાવા છે. આજનો પ્રસાદ શું છે? આજનો પ્રસાદ સેવ ટમેટાનું શાક, પરોઠા, સમોસા, 2 મીઠાઈ, ખીચડી, છાશ, ભૂંગળા, ફૂલ ડીશ. સુમિતા પટેલ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. યતીનભાઈ બહુ સારું કામ કરો છો બેન તમે. થેન્ક યુ. ભગવાન કરાવે, આપણે તો શું કરી. જય સ્વામિનારાયણ. આપણી શું તેવડ છે કે આપણાથી થાય બધું? ભગવાન બધું કરતો હોય છે. ચાલો પાછા 9 સાડા 9 મળશું. આજે દીકરીઓને ખજૂર આપવાનો છે અને કાજુ બદામ આપવાના છે. અમારે કાજુ આવેલા હતા જીતુભાઈ તરફથી, અને બદામ ને કિસમિસ અમારે કવિતાબેન તરફથી, ખજૂર કવિતાબેન તરફથી. એટલે પાછા મળશું સાંજે 9:30 વાગે. અને અડદિયા ભુજમાંથી મસ્ત, કચ્છ ભુજમાંથી બનીને આવવાના છો. અડદિયા આપણે અહીં બનાવવાના હતા ને, એ આજે કેન્સલ થયું. કચ્છ ભુજમાંથી બનીને આવવાના છે. તમે કેટલા ભાગ્યશાળી. તો તમારે શું કરવાનું? હા બસ, તમારે ભણવાનું. વિશુ મારી દીકરી હેર મારી દીકરી હરે વાત કરશો? કઈ સમજ ન પડે. વાત કરીશું. મને કોલ કરવો ને તો 9 વાગ્યા પછી રાતે કરવો. 9 સાડા 9 આવશું લાઈવ સાંજે. સંકેત પટેલ બેન, અમારે એક કામ છે, પર્સનલમાં નંબર આપો, મારી લાઈફમાં પ્રોબ્લેમ છે. ભાઈ મને વોટ્સએપ મેસેજ કરી દેજો. પ્રોબ્લેમ તો બધાના લાઈફમાં છે જ, કોઈ પ્રોબ્લેમ વગરની લાઈફ જ નથી. પણ એમાંથી શું રસ્તો નીકળે એ આપણે બધું વિચારવાનું હોય. મારો કોન્ટેક નંબર છે 981719 923. હા એસટી બસ આવે ને બલદાણા ઊભી રહે ને રોડ ઉપર. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. રાઠોડ ભાવિનભાઈ, ભાઈ આવા ઇમોજીસ મારામાં ન મૂકવા. અને આ તમને શોભાઈ નથી દેતું, આવું શોભાઈ નથી દેતું તમને. આવું મૂકવા ઇમોજીસ તમને શોભાઈ ન દે. એટલે તમને પ્રેમથી કહી છે કે આવા ઇમોજીસ ન મૂકવા. ખબર નહીં. રાઠોડ ભાવિનભાઈ કોઈ છે ભાઈ? ભાઈ સભ્યતા રખાય. તમારે ઘેરે બેન હોય, માં હોય, દીકરી હોય, બધા હોય. એટલે કોઈ પણને લાઈવમાં કે કોઈ પણના વિડીયોમાં છે ને જોઈ વિચારીને કોમેન્ટ ને જોઈ વિચારીને ઇમોજીસ મુકાય. હોય એવા લક્ષણ આમાં ન વર્તાવાય. ભાઈ તમે મને છે ને વોટ્સએપ મેસેજ કરી દેજો. તમે જે હેલ્પ કરી શકો, હું એવું તમને ન કહી શકું, પણ તમારા જે પ્રોબ્લેમ હોય ને મને વોટ્સએપ મેસેજ કરી દેજો. હું વાંચી લઈશ. મારથી થશે તો કરીશ, નહીં તો તમને હું જય સ્વામિનારાયણ કહી અને ભગવાન સુખી રાખે. કેમ કે આટલી બધી વિશાળ દુનિયા, બધે આભ જ ફાટેલો છે, તો હું બધે ક્યાં પહોંચી શકું? એટલે મારથી થાય એટલું કરું. એ બોલે નહીં, ઇમોજીસ મોકલે છે જો ને. ઇગ્નોર જ કરી દઈએ. આવાને તો વતાવી નહીં આપણે. પણ માન મર્યાદા તો હોય ને. આજે આપણને કીધું, કાલ બીજા બેનને કહે, એટલા માટે બોલવું પડે. રાજભા જાડેજા, જય માતાજી ભાઈ, જય માતાજી. જય ભવાની. તમારા વિચાર કેવા છે, તમે કેવા છો, એ બધું તમારા છે ને તમારી કોમેન્ટ ઉપર ઓળખાઈ જાય. તો સારા બનીને જો ને. ભગવાને મનુષ્ય જન્મ આપ્યો છે તો
પંકજભાઈ પ્રેરણાદાયી કાર્ય કરો છો. થેન્ક યુ ભાઈ. હા એ તો લાવવાની જ વાત. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામી. ભગવાન સૌને મંગલ કરે, સૌને સુખી રાખે. પટેલ અક્ષયભાઈ કેમ છો બેન? ભાઈ મજામાં, એકદમ મજામાં છીએ. આવજો બધા, પધારજો આશ્રમની મુલાકાત લેવા. પરેશભાઈ લીંબાસિયા સુરત આવો બેન. ક્યાં સુરત આવે ભાઈ? સદદેવીદાસ, અમર દેવીદાસ. તમે બધા અમારી દીકરીઓની મુલાકાત લેવા પધારજો. જ્યોત્સનાબેન હલાઈ, તમે બેન આફ્રિકાથી આવી જાઓ બધાને. ચાલો જાજા કરીને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. અને પાછા 9:30 આપણે લાઈવ આવશું બધા. આજે દીકરીઓને ખજૂર, કેમ કે તમે અત્યારે ઠંડીમાં તમારા ઘેરે બધા, મારી દીકરી 9મા ધોરણમાં ભણવા મૂકવી, રાખશો તમે મુલાકાત લેવા આવજો. કલ્પેશભાઈ પટેલ સારા કાર્ય કરો છો ને સલામ. ના ભાઈ તમે પણ ઘણું સરસ કરો છો. થેન્ક યુ કલ્પેશભાઈ. તમે પણ એક કંઈ એસપીજી ગ્રુપમાં છો લગભગ, ખ્યાલ છે ત્યાં સુધી, એમાં સારા કાર્ય કરો છો. એટલે આનંદ થાય કે બધા ભાઈઓ આગળ પડતા રહીને કામ કરતા હોય સમાજ માટે, દેશ માટે. ખૂબ આનંદ થાય. માંગરોળ આવો જુનાગઢ. ચોક્કસ. ચાલો સાંજે મળશું. તમે તમારા ઘેરે અત્યારે ખજૂર ને બધું ખાતા હશો ને, તો આજે અમારી દીકરીઓને પણ બધું આપવાનું છે. તો પાછા સાંજે લાઈવમાં મળશું.